સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો। ડિંડોલી મહેક સોસાયટીમાં રોકડ, સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી। એક જ સોસાયટીમાં 3 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા। ઘરમાં પરિવારના લોકો સૂતા હતા તે દરમિયાન તસ્કરોએ કોઈ સ્પ્રે જેવો પદાર્થ છાંટીને બેહોશ કર્યા। 3 મકાનમાંથી તસ્કરોએ 7 મોબાઈલની ચોરી કરી। એક મકાનમાંથી કબાટ તોડીને સોના દાગીના રોકડ મળીને લાખો રૂપિયાની ચોરી કરી। સોસાયટીના લોકોએ અગાઉ પણ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા કર્યા હતા। અગાઉ પણ આ સોસાયટીમાં 3 વખત ચોરીની ઘટના બની હતી। સોસાયટીના લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી। પોલીસ પેટ્રોલિંગના અભાવના લીધે તસ્કરો બન્યા છે બેફામ। સ્થાનિકોએ તસ્કરોને પકડી પાડવાની સાથે પેટ્રોલિંગ વધારવા માંગ કરી। જી, મારું નામ વિકાસભાઈ છે। હું અહીંયા મહેક રેસિડેન્સીમાં રહું છું અને આજે વહેલી સવારે અમારી સોસાયટીમાં એક ચોરીનો બનાવ બન્યો છે, જેમાં 3 મકાનોમાં ચોરીનો બનાવ બન્યા છે। એક મકાનમાં 2 મોબાઈલ અને 30,000 કેશ, બીજા મકાનમાં 3 મોબાઈલ અને બીજા મકાનમાં 2 મોબાઈલ। અમારા સોસાયટીમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે। અગાઉ પણ બાઇક ચોરીના બનાવો 4 થી 5 વખત બનાવ બની ચૂક્યા છે અને એ બનાવ બાબતે અમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદ આપેલી, પરંતુ ડિંડોલી પોલીસ કોઈ આ બાબતે ધ્યાન આપતી નથી અને ગંભીરતાથી લેતી નથી। અનેક વખત અમે પીઆઈને રજૂઆત કરવા છતાં પીઆઈ અમને કહેતા હોય છે કે તમે એવા વિસ્તારમાં કેમ રહેવા જાઓ છો। હાલાકી પોલીસનું કામ છે ગુનેગારોને શોધવાનું, ના કે તમે જે ફરિયાદી હોય એમને તમારે એ બિહેવિયર કરીને એમને તમે એવો જવાબ આપવાનો। કેટલાની ચોરી થઈ છે? જી, એમાં રોકડ રકમ છે, 2 મોબાઈલો છે, ટોટલ 7 મોબાઈલ ગયા છે અને 30 થી 40,000 કેશ જે રકમ હતી એ ચોરી થઈ છે આજે સવારે। શું માંગ છે હવે? અમારી માંગ એ છે કે જે આરોપીઓ છે એવા વિસ્તાર છે, પાછળ આવાસ જેવા વિસ્તાર છે ને ત્યાં ગંભીર ગુનાના આરોપીઓ ત્યાં રહે છે, એવા આરોપીઓ પર અંકુશ લાવવા જોઈએ એમના પર, અને આ જે એની તપાસ થઈ આરોપીને પકડી મંગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। અને જે મહત્વનું વસ્તુ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરાક બી થતું નથી। અમે ઉપર અનેક વખત આ બાબતે કમ્પ્લેન કરી છે, છતાં અમારા આ કમ્પ્લેનની નિવારણ આવતું નથી। અહીંયા પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ, પોલીસવાળા અહીંયા ફરવું જોઈએ। આવા વિસ્તાર નવો વિસ્તાર છે, થોડો ઓપન વિસ્તાર છે, આમાં પોલીસ પેટ્રોલિંગની મહત્વપૂર્ણ પોલીસ પેટ્રોલિંગ છે, પોલીસ પેટ્રોલિંગ અહીંયા થવું જોઈએ। અનેક વખત ચોરીના બનાવો અહીંયા બન્યા છે, બાઇક ચોરીના બનાવ બન્યા છે, મોબાઈલ ચોરીના બનાવ બન્યા છે। અમારી માંગ છે પેટ્રોલિંગ વધવા જોઈએ આ વિસ્તારમાં। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।